સમાચારોમાં આગળ વાત કરીએ તો જામનગર નજીક પ્લેન ક્રેશ દુર્ઘટના બની હતી। શહેરના સુરવડા વાડી વિસ્તારમાં પ્લેન ક્રેશની ઘટના બની હતી। વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું। પ્લેન ક્રેશ થતાં વાડીમાં ભીષણ આગ લાગી હતી। આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જિલ્લા કલેક્ટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ફાયર ફાઇટરો પણ યુદ્ધના ધોરણે બનાવ સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી હતી। ફાઇટર પ્લેનમાં 2 પાયલોટ સવાર હોવાની માહિતી મળી હતી। એક પાયલોટ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। એક પાયલોટ શહીદ થયા છે, કેમ કે તેમને લઈ વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓએ માહિતી આપશે તેવું જિલ્લા કલેક્ટર દ્વારા જાણવા મળ્યું હતું। એરફોર્સનું પ્લેન અત્યારે અહીંયા તૂટી પડ્યું છે અને એક પાયલોટ ઇજાગ્રસ્ત હાલતમાં છે। એને અમે જીજી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલ છે। જીજી હોસ્પિટલ ખાતે આપણી સંપૂર્ણ ડોક્ટર્સની ટીમ સુસજ્જ છે। અત્યારે આપ જોઈ શકો છો એમ ફાયર, 108 મેડિકલ ટીમ અને કલેક્ટર ઓફિસ, પોલીસની તમામ રેસ્ક્યુ ટીમો ખડે પગે છે। આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવી રહ્યો છે અને ખુલ્લા મેદાનમાં એરફોર્સનું પ્લેન છે તૂટી પડ્યું છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી, સિવિલિયન જાનહાનિ એક પણ નથી। સર, બે પાયલોટ હતા।